એકદમ લાઈવ ભાઈ લાપસીનો પ્રસાદ થવાનો છે. જે તમને કીધું ને બારે હર હર મહાદેવ, જય શ્રી રામ. જો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આજે આપણે આવી ગયા છીએ મોગલધામ ભગોડા. અહીંયાનું રસોડું ભાઈ ધમધમતું ભાઈ 24 કલાક ચાલુ હોય છે. તમે ગમે ત્યારે આવો ને તમને જમાડવામાં આવે છે. તો એકદમ લાઈવ તમારી સામે ભાઈ આજે તમને લાઈવ રસોડું બતાવવાનું છે અને તમારી સામે તમે જોઈ જ રહ્યા છો. એકદમ લાઈવ ભાઈ મશીનથી અહીંયા લોટ બંધાઈ રહ્યા છે. વિડીયોમાં નવા અને પહેલી વાર ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજે તમને ભાઈ ભગોડાના ભવ્ય રસોડાના દર્શન કરાવવાના છે. કમ્પ્લીટ ભાઈ લોટ તૈયાર થવા આવ્યો છે. જો કમ્પ્લીટ રેડી મશીનથી. બતાવ્યું નહીં આની અંદર લોટ કમ્પ્લીટ બંધાય ને એમાં ગુંદલા માટે જો અહીંયા હા સ્પેશિયલી ભાઈ અહીંયા જો મશીન છે ભાઈ ગુંદલા કરવાનું. કાંઈ જ ન ઘટે. તમે જોઈ રહ્યા છો ને એકદમ લાઈવ આ રીતના ગુંદલા તૈયાર થઈ જાય. મશીન છે. લોટ લગાવીને રેડી થઈ ગયા છે ગુંદલા. એટલે એકદમ કમ્પ્લીટ ભાઈ રેડી થઈને આવી ગયા છે. બે ભેગા કરીને ડાયરેક્ટ જો અહીંયા રોટલી તૈયાર થવા માટે આપી દેવાની રહી છે. એકદમ લાઈવ તમારી સામે જો ભાઈ રોટલી બનાવી રહી છે. રોટલી એકદમ મસ્ત વણાઈ રહી છે. અહીંયા રોટલી ગરમથી શેકાઈ રહી છે. તો ભાઈ અહીંયા સ્ટોક કરે છે અને રોટલીને તેલ લગાડી અને ત્યારબાદ જો અહીંયા સ્ટોક કરે છે. દાળનો પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે એકદમ મોટા ટોપમાં. આજે ભાઈ રક્ષાબંધન છે ને એટલા માટે ભાઈ ફૂલ ક્વોન્ટિટીમાં દાળ પણ બનાવવામાં આવેલી છે. જો ભાતનો પ્રસાદ એકદમ મસ્ત રેડી થઈ ગયો છે. કમ્પ્લીટ રેડી ફૂલ ક્વોન્ટિટીમાં બધી વસ્તુ જો ફૂલ ક્વોન્ટિટીમાં જોઈ. હવે ભાઈ શાકની વાત કરી તો ભાઈ જો ચણા વફાઈ ગયા છે. એકદમ મસ્ત ચણા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. આ બધી ગ્રેવી થઈ ગઈ છે. લસણ અને મરચાંની અને આદુની આ બધી પેસ્ટ થઈ ગઈ છે કમ્પ્લીટ. થોડી જ વારમાં એકદમ લાઈવ તમારી સામે આપણે શાકનો પ્રસાદ બનશે ને તમને બતાવશું. આ શેના માટે તૈયાર થઈ રહ્યું છે? લાપસી. વાહ એકદમ લાઈવ ભાઈ લાપસીનો પ્રસાદ થવાનો છે. એકદમ સ્પેશિયલ ઘીમાં ઘીને ગોળ એડ કર્યું છે. લાપસી માટે ભાઈ ઘઉંનો લોટ રેડી થઈ ગયો છે. વાહ કમ્પ્લીટ ભાઈ લોટ નાખી દીધો છે. કમ્પ્લીટ લોટ નાખ્યા બાદ આપણે હવે આને થોડી લાપસીને હલાવે અને ત્યારબાદ આપણી લાપસીનો પ્રસાદ રેડી થશે. ફૂલ ક્વોન્ટિટીમાં હવે ઘી નાખ્યું છે. સ્પેશિયલ ઘીમાં પ્રસાદ બનાવવાનો હોય છે. ને આ પ્રસાદ જ ભાઈ આપણે જે લોકોએ માનતા રાખેલી હોય ને એના માટે ભાઈ ઓફિસથી તમને સીટી આપે અને ત્યારબાદ અહીંથી અહીંયા પ્રસાદની થાળ તમને તૈયાર કરીને આપે છે. એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયો ને પ્રસાદ. મસ્ત ઉપરથી કાજુ બદામ નાખીને લાપસીનો પ્રસાદ રેડી કર્યો છે. અહીંયા ભાઈ જે લોકો માનતા રાખેલી હોય ને લાપસી એના માટે ડીશ તૈયાર થઈ રહી છે. આ રીતની ભાઈ તમારે અહીંયાથી ઓફિસેથી સ્લીપ પડાવવાની રહી છે. જો એકદમ લાઈવ મેં તમને કીધું ને જો આ બેન આવ્યા છે ત્યાંથી સીટી લઈને આવવાનું અહીંયા તમને ડીશ તૈયાર આપે. એકદમ લાઈવ જો મેં તમને કીધું ને આ પ્રસાદ માતાજી તમારે ધરવાનો રહે છે.
એને જમા કરાવવાનો તમારી સ્લેબ. જે ભાઈ સૈણા બાફેલા હતા ને, જો હવે એની ગ્રેવી થઈ રહી છે એકદમ લાઈવ. શાક માટે જ ગ્રેવી થાય છે ને, શાક માટે જ ભાઈ થાય છે આ ગ્રેવી સૈણાની. બધા સૈણાની હવે ગ્રેવી કરવાની છે. તમે જે જોઈ રહ્યા છો ને ભાઈ લાઈવ, હવે આની અંદર આપણે શાક થવાનું છે મોટા ટોપની અંદર. જો ભાઈ રસોડાની અંદર લઈ રહ્યા છે ટોપ. હવે આની અંદર ભાઈ શાક થવાનું છે. તેલ ગરમ કરવા માટે ભાઈ મૂકી દીધું છે. હવે આપણે શાક વઘારવાનું છે. એમાં ડબ્બા મોઢે ભાઈ તેલ નાખવું પડશે. બીજો ડબ્બો એડ કર્યો છે તેલનો. તો ભાઈ આ ગ્રેવી બધી તૈયાર કરેલી છે ને, હવે આમાં એડ કરવાની છે. મસાલા રેડી છે. કસ્તુરી મેથી નાખીને કમ્પ્લીટ તૈયાર કરી દીધા છે મસાલા. હિંગનું બાઉલ તૈયાર થઈ રહ્યું છે. દાળનો પ્રસાદ એકદમ રેડી થવા આવ્યો ને, ટમેટા એડ કરી દીધા છે. ત્યારબાદ કોથમરી ઉપરથી એડ કરી છે. હવે કમ્પ્લીટ દાળ રેડી. ત્યારબાદ હિંગ અને ગ્રેવી હતી ભાઈ જે મરચાંની કરેલી હતી ને એડ કરી. સણેનો લોટ ભાઈ એડ કર્યો છે. તો બધા મસાલા ભાઈ તૈયાર કરેલા હતા ને મસાલા એડ કર્યા છે. ખાંડ એડ કરી દીધી. આપણે ચણા એડ કર્યા છે ભાઈ. થોડીક ગ્રેવી કરેલી છે ને થોડાક આખા રાખેલા છે. આજે ભાઈ ચણાની ગ્રેવીનું શાક છે ભાઈ એકદમ મસ્ત. હવે આપણે ગ્રેવી એડ કરીશું. મશીનમાં ભાઈ ઝીણો ભૂકો કરેલો છે ને ચણાના બાફેલાનો એ એડ કરી છે. ઉપરથી ભાઈ કોથમરી એડ કરી છે. મેં તમને કીધું ને ભાઈ રક્ષાબંધન છે ને એટલે ફૂલ ક્વોન્ટિટીમાં શાક બનાવવાનું હોય છે. આખો ટોપ ભરાવા આવ્યો છે ભાઈ ચણાની ગ્રેવીનો. ભાઈ ભોજનશાળાઓ છે ને અહીંયા ગણા લઈ લો, ભગોડા લઈ લો, કોટડા લઈ લો, ગોપનાથ લઈ લો, પછી અમારા બાજુનું મસ્તરામ ધારા લઈ લો. આ બધાની જગ્યાએમાં ભાઈ રસોડું ભાઈ બધી જગ્યાએ 24 કલાક ચાલુ જ હોય છે. અને બધી જગ્યાએ સેમ પ્રસાદ હોય ભાઈ ટેસ્ટમાં. કાંઈ જ ઘટે નહીં એવો પ્રસાદ રેડી થતો હોય છે ટેસ્ટમાં. ફૂલ ક્વોન્ટિટી. ત્યારબાદ હવે આપણે પાણી એડ કરી દીધું. અને ભાઈ અહીંયા રસોડું ભાઈ બહુ મોટું હોય ને એટલા માટે સેવા માટે પણ ઘણા બધા માણસો આવી ગયા છે ભાઈ. લાઈવ સેવા થઈ રહી ચાલુ. લાકડાનો સ્ટોક થઈ રહ્યો છે. અને ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે ગ્રેવી આપણે એડ કરવાની છે આની અંદર. લાઈવ ચૂલો આવી ગયો છે ભાઈ. દાળની અંદર ભાઈ આપણે વઘાર એડ કર્યો છે. આજના પ્રસાદમાં વાત કરીએ ને તો અમૂલની છાશ જ છે. રેગ્યુલર અમૂલની હોય કે ભાઈ અહીંયા? હે વાહ, રેગ્યુલર ભાઈ ને અમૂલની છાશ દેવામાં આવે છે. તો 12 વાગ્યા ને એટલે જો બધા બાઉલ કમ્પ્લીટ રેડી થવા મળ્યા છે. શાકનો પ્રસાદ રેડી થઈ ગયો છે. બધા બાઉલ તૈયાર થાય છે. થોડી જ વારમાં ભોજનશાળા ચાલુ થાય છે. ક્યાં કામથી સેવામાં છો કાકા? તો લાપસીનો પ્રસાદ આવી ગયો છે. ધીમે ધીમે બધા કાઉન્ટર આવી રીતે તૈયાર થવા મળ્યા છે.
આજનો પ્રસાદ કમ્પ્લીટ ભાઈ રેડી થઈને બાઉલ તૈયાર થઈ ગયું છે. શાકનું બાઉલ કમ્પ્લીટ રેડી ભરાઈ ગયું છે. જો શાકનો પ્રસાદ કમ્પ્લીટ રેડી. કમ્પ્લીટ રેડી ભાઈ સાઈઝનો પરદો હાથનો પ્રસાદ કમ્પ્લીટ રેડી નાખી દો. આરતી થઈ ગઈ ને ત્યારબાદ જો ભોજનાલય ચાલુ થઈ ગયું એકદમ લાઈવ ને કાઉન્ટર ઘણા બધા છે. એક અહીંયા 2 અને એક ઓલી સાઈડ લાસ્ટમાં ત્રણ કાઉન્ટર બહાર છે અને 2 અંદર છે. 5 કાઉન્ટર છે. મેં તમને કીધું ને બહાર 3 કાઉન્ટર અને 2 કાઉન્ટર અહીંયા એક આગળ છે. જો આ બેનું કાઉન્ટર છે. લાગી ગયું છે 12 વાગે ને એટલે કન્ટિન્યુ 12 ને 15 થાય ને આરતી થાય એટલે તરત જ ભાઈ કાઉન્ટર ચાલુ થઈ જાય છે. આ બીજું કાઉન્ટર અને મેં તમને બતાવવાનું 3 કાઉન્ટર છે અલગ અલગ. જો આ 2 કાઉન્ટર અને આ 2 કાઉન્ટર ભાઈઓના છે. અંદર જે કાઉન્ટર છે ને એ બેનોના છે. શ્રાવણ માસ નિમિત્તે ભાઈ અહીંયા જો ફરાળના ડીશની વ્યવસ્થાનું જો બધાને ફરાળ દેવામાં આવે છે. શ્રાવણ માસ છે ને ચાલુ એટલા માટે. આ છે ભાઈ મોગલધામ ભગોડાનો પ્રસાદ. કાંઈ જ ઘટે નહીં ભાઈ, તમે પણ પ્રસાદ લઈ લ્યો ભાઈ. આ તો ભાઈ મોગલધામ ભગોડાનો ભવ્ય રસોડાનો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો. ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લો. કમેન્ટમાં જય મોગલ લખવાનું ભૂલતા નહીં. ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લો. આ લોકોના મળીએ નેક્સ્ટ વિડીયો.